હે દોસ્તો, જીએસઆરટીસીમાં ઈ પાસ સિસ્ટમમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું આજે આપણે શીખીશું. આના અંદર ધોરણ 1 થી 12 કોલેજ, પેસેન્જર પાસ, મન ફાવે ત્યાં પાસ અલગ અલગ આવે છે. આપણે અહીંયા વિદ્યાર્થી પાસનું આજે જાણીશું. ધોરણ 1 થી 12 આઈટીઆઈ અને કોલેજ, એન્જિનિયરિંગ હોય, નર્સિંગ હોય, અલગ અલગ કોલેજ. આપણે આજે કોલેજનું દેખીશું. અહીંયા કોલેજ ત્યાં સિલેક્ટ કર્યા પછી ન્યૂ રિક્વેસ્ટ પર ક્લિક કરીશું. અહીંયા આપણે દેખી શકો છો આઈ કાર્ડ નંબર આવતો નથી, ડિઝેબલ જ છે. તો આપણે અહીંયા નામ લખીશું, જન્મ તારીખ લખીશું, મેલ ફિમેલ પસંદ કરીશું. રૂરલ એ ગ્રામીણ કન્યા વિદ્યાર્થીની માટે હોય છે, સ્ટુડન્ટ માટે નથી, કારણ કે ગ્રામીણ કન્યામાં 100% કન્સેશન હોય છે, એટલે આ રૂરલ પર ટિક કરવું. અહીંયા આપણે નામ લખીશું, જન્મ તારીખ, કોલેજ ગ્રેજ્યુએશન પસંદ કર્યું, કોલેજ આપણે જે તે હોય કોલેજનું નામ લખીશું. ત્યારબાદ આપણું સરનામું, જ્યાં રહેવાનું છે ત્યાં. મુસાફરી માટે કોલેજ પાલનપુર છે તો ડીસાથી પાલનપુર પસંદ કરીશું. રૂટ કોડ પસંદ કરીશું. રૂટ કોડ એ આપણા અહીંયા તમે સ્ટેજ દેખી શકો છો, 5 બતાવે છે, તો ડીસા પાલનપુરની ટિકિટ મુજબ સ્ટેજ આવે છે. ત્યારબાદ આપણે અહીંયા વર્ષ પસંદ કરીશું, 26-27. ફર્સ્ટ અને સેકન્ડ ટર્મ આવે છે, ફર્સ્ટ ટર્મ કર્યું. અહીંયા સત્રની જે તારીખ 9/6/2026 થી 31/10/2026, યાની દિવાળી વેકેશન સુધીમાં આવે છે. 1 મહિનો, 3 મહિના અને સત્ર સુધીનો પાસ આપણે નીકાળી શકીએ છીએ. 1, 3 અને સત્ર 6 મહિના સુધી. અહીંયા લોકલ અને એક્સપ્રેસ 2 પ્રકારના આવે છે, તો પસંદ કરીશું આપણે. ત્યારબાદ અહીંયા તમે રકમ દેખી શકો છો જે બતાવે છે. ત્યારબાદ અહીંયા આપણો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખીશું. પેમેન્ટ કેશ અને ઓનલાઈન બતાવે છે, આપણે કાઉન્ટર પર કેશ પૈસા આપીને પાસ મેળવી શકીશું. ચેકબોક્સ પર ક્લિક કરીશું, સબમિટ પર ક્લિક કરવાનું હોય છે. અહીંયા જે બાજુમાં લખેલો છે કેપ્ચા લખવાનો હોય છે, કેપ્ચા લખીશું. સબમિટ પર ક્લિક કરીશું. તમામ વિગત આપ દેખી શકો છો, ખૂબ જ સરળ પ્રોસેસ છે. સબમિટ પર ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર 1 જનરેટ થાય છે, જ્યાં દેખી શકો છો. નીચે જન્મ તારીખ અને કેપ્ચા લખશો, જેથી તમે જે આ પ્રોસેસ કરી છે ઓનલાઈન એની ફોર્મની એક પ્રિન્ટ આવશે. આપણે જન્મ તારીખ લખીશું. નીચે કેપ્ચા લખવામાં આવે છે. સબમિટ કરશો. ડાઉનલોડ ફોર્મ એટલે આ રીતે ફોર્મ આવે છે. અહીંયા 2 ફોટા સ્ટેમ્પ કરી કોલેજના સ્ટેમ્પ કરાવવાનો હોય છે, સહી સિક્કા. અહીંયા વાલી અને વિદ્યાર્થીએ સાઇન કરવાની હોય છે. અહીંયા તમે દેખી શકો છો 1 અને 3 મહિના મુજબ ત્યાં તારીખ બતાવે છે. નીચે પણ કોલેજના સહી સિક્કા કરવાના હોય છે. એક પેજમાં આગળ પાછળ પ્રિન્ટ થાય છે. અહીંયા ફોટો ચોંટાડી કોલેજના સ્ટેમ્પ આવે છે. થેન્ક યુ વેરી મચ.